નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 6 ના ગુજરાતી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કદમ 4 નો અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 1, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આભ વિશાળ, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં। પ્રશ્ન નંબર 2, પ્રશ્નોના જવાબ લખો। પહેલો સવાલ, પ્રભુ સુંદર હશે એવું કવિને શાથી લાગે છે? ઉત્તર, આ પૃથ્વી પર જ્યાં આપણે જન્મ લીધો છે તેમાં રહેલી દરેક વસ્તુઓ જેવી કે નદી, સરોવર, તારાઓ, ચંદ્ર, સૂરજ, બાગ, બગીચા, વન, ઉપવન વગેરે આટલું સુંદર છે તો આ બધું બનાવવા વાળો પ્રભુ કેટલો સુંદર હશે। બીજું, પ્રભુએ બનાવેલી કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે, શા માટે? ઉત્તર, પ્રભુએ બનાવેલી પ્રકૃતિની દરેક વસ્તુઓ મને પ્રિય છે, જેમાં મુખ્ય આ જમીન, વન, તેમાં પણ ખાસ તો રંગબેરંગી પાંખડીઓ વાળું ગુલાબનું ફૂલ વધુ ગમે છે। પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ ઘાટા કરેલા શબ્દોનો 2 વાર ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો। તો જોઈએ પહેલું, શિયાળામાં ગરમ જમવાની મજા આવે છે। તો ઉત્તર, શિયાળામાં ગરમ ગરમ જમવાની મજા આવે। બીજું, પોપટ કાકા દુખી થઈ ગયા। ઉત્તર, પોપટ કાકા દુખી થઈ ગયા। ત્રીજું, દ્રાક્ષ ખાટી છે, એટલે કે દ્રાક્ષ ખાટી ખાટી છે। ચોથું, વાત તો મીઠી કરે છે, એટલે કે વાત તો મીઠી મીઠી કરે છે। પાંચમું, ગાયક ધીમે ગાય છે, ગાયક ધીમે ધીમે ગાય છે। પ્રશ્ન નંબર 4, ચિત્રમાં મનગમતા રંગો પૂરો અને ચિત્ર વિશે લખો। તો અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે। અહીં આપેલા ચિત્રમાં ડુંગરોની ઉપર આવેલા વૃક્ષોની વચ્ચે એક સરસ મજાનું ઘર દર્શાવવામાં આવ્યું છે। આ ઘરની આજુબાજુ સુંદર મજાના ફૂલો છે તથા પક્ષીઓ કલરવ કરે છે। એક કૂતરો ઘરની રખવાળી કરે છે તો કુકડાઓ ઘર ફરતે ફરે છે। આવું સુંદર મજાનું ચિત્ર છે। પ્રશ્ન નંબર 5, કવિતામાં સ થી શરૂ થતા શબ્દ શોધો અને તેનો વાક્યમાં ઉપયોગ કરો। સુંદર એટલે કે બાળકોએ સુંદર અક્ષરોમાં લેશન કર્યું। બીજું, સરિતા, સરિતાની શેરે ચાલે જોરમાં રેલોલ। સરોવર એટલે કે નળ સરોવરમાં પક્ષી અભયારણ્ય છે। સમીર, તો વાક્ય બનશે, સાંજના સમયે મંદ મંદ સમીર વાતો હતો। પ્રશ્ન નંબર 6, આપેલા શબ્દના સમાનાર્થી શબ્દ કોષ્ટકમાં આડા ઉભા ત્રાંસા છે જે શોધી તેના ફરતે ઉદાહરણ મુજબ લીટી દોરો। તો જોઈએ, સરોવર એટલે તળાવ, સવાર એટલે કે પ્રભાત, પવન એટલે સમીર, ગર્વ એટલે અભિમાન, પ્રભુ એટલે વિભુ, જગત એટલે દુનિયા, હથિયાર એટલે ઓજાર અને આશ્ચર્ય એટલે નવાઈ। તો અહીં તમે આ કોષ્ટકની અંદર આ દરેક શબ્દો ફરતે ચોરસ લીટી એટલે કે લંબચોરસ ખાનાઓ જોઈ શકો છો। બાળ મિત્રો, આ વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું એક નવા વિડીયો સાથે।